એમાં શું છે, આપણને કંઈ સાખી આવડે નહીં, દુહો આવડે નહીં, એમને સીધી સોદા ઘેરમાં નાખવાનું થાય. એટલે પણ જેવું હોય એવું ચોખ્ખું કહી દેવું સારું. અને આમાં કદાચ એવું થોડું છે કે બહુ સારું બોલી ગયા, 5 પ્રોગ્રામ મળે કે ન મળે કાંઈ નહીં, 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું. બને ત્યાં સુધી આનંદ કરાવવાનો વિષય છે મારો. જેટલો પણ અહીંયા તો બધા સુરતથી પણ પધાર્યા છે, સર્વ સંતો પણ પધાર્યા છે. ગમે ક્યારેક ક્યારેક આવું આમ થોડુંક આમ આયોજન આવું થાય ને બાપુ, ખરેખર આમ આ હાસ્ય કલાકાર તરીકે કહું ને તો મને મજા શું આવે ખબર, ભજન સાંભળવા ઘણું ગમે મને. આગળ વિજયભાઈ કહેતા મને કે છઠ્ઠું હાર્મોનિયમ મૂકી દો. મેં તો હું પછી ઓલા કે એમ કે ખટારા વાહે એનો ઢવડાતો એમ ઢવડાતો આવું, આમાં આવડે નહીં કરવું, હું સાંભળવું ગમે. પણ ઈશ્વરની કૃપા તો જોવો આપણને કે આવા પ્રેમાળ સંતો આપણને મળ્યા હોય ને એક આશીર્વાદ આપી દે. સાહેબ હાથ હાથ પેઢીઓનું સારું થઈ જતું હોય. મને બહુ ખરેખર ભેળું કરે ભાળાવાળો લ્યો, મને બહુ ગમ્યું આ સૂત્ર. હું આવીને તરત મારી નજર ગઈ, કેમ કે તમે જોવો તો ખરા એટલા મોળા વરસ જાય ને છતાંય આપણે ઈશ્વરની કૃપા જો આ ભેળું થતું હોય છે ને, ભેળું કરવાવાળા હોય છે ને, કોકના આશીર્વાદ હશે તે જ આ ભેળું થતું હોય છે ને. નકર ત્યાં ખાલી એક છોકરાના લગ્ન આદરવાના હોય ને તો 3 મહિના અગાઉ તૈયારીઓ કરે. માસીને કહે ને ફઈને કહે ને થોડુંક ઓલું નાખજો ને ઓલું નાખજો ને કંઈ રહી ન જાય ને. આમ અહીં જોવો તો ખરા આ રહોડા કેવા ઈશ્વરની કૃપાથી હાલે, કોઈ એસ્ટિમેટ જ નહીં, ગમે એટલા આવે હે ને હરિહર કરીને જાય. પાછું ગુજરાતની ધરતી એવી પછી પ્રેમાળ ધરતી ને એક જ એવી ધરતી છે, લ્યો બહાર જાઓ ખબર પડે. આ ગુજરાતની એક જ એવી ધરતી છે કે 20 રૂપિયાનું શ્રીફળ લઈને જાઓ દેવને ધરી આવો ને 8 જણા હક કરીને વી આવો, સમજાય ને મંદિર કોઈ પૂછતું જ નથી. આ ભજનની ભૂમિ છે ને ભોજનની ભૂમિ છે, એટલે તા દેહાણીની જગ્યાઓ એટલા વર્ષો વીએ ગયા છતાંય ક્યાંય માગવા નથી જતા. જોવો તો ખરા આ એમને માલતું હોય છે, આ ભજનની તાકાતથી હાલે. ઘણી વખત હું મારા અમુક પ્રોગ્રામમાં કહું કે આજના યુવાનોને ખરેખર થોડુંક આમ વળવાની જરૂર છે. આ એટલી ટીપું મારતા હતા 1 અરે 5, અને આમ તમને કોઈ આખો ડોમ ભીડો હોય અને છતાંય સવાર સુધી આમ મચક ન દઈને આમ અદબ વાળીને બેઠા હોય અને છતાંય આનંદ કરે રાખે. તો આ ભજનની તાકાત કે બીજું કાંઈ. સલમાન ખાન ને સુનિલ શેટ્ટીને લાવો જોઈએ અહીંયા, કલાકમાં એ નથી થાકી રહેતા. પ્રણામ બાપુ પ્રણામ. બેહો બેહો. હો આસપાસ તો ખરા જો, આવી પાકો માલ બધો દૂધની તાહાળીઓ પીધી હોય ને, આમ બાજરાનો રોટલો નડદની ડાળ ના ઈ કાયમ લાગે આમાં. વાહ ભાઈ વાહ. આ શીખવા જેવું આ વડીલો પાસે ખરેખર બાપુ. હું તો મારા આમ યુવાનોમાં લગભગ મિત્રો બહુ ઓછા, ઝાઝા વડીલો એની પાસે જે શીખવા મળે ને ગૂગલમાં ન આવે ને ચોપડામાં ન આવે. બેઠા રે મજા આવે. હમણાં એક 4-5 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને અમારે ઉકા દાદા કરીને આમ નીકળ્યા બરોબર. તો ઉકા દાદા પેલા 4 દાદાને કહેલા હાલો એ અહીંયા હું બેઠા ગામમાં પારાયણ બેઠી. ત્યાં મંજી દાદાએ કીધું કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. 2 દી થયા બેઠીને મને ખબર નહીં બહુ કહેવાય. આમથી બીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને કંઈ મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે આપણને મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે કેમ? તો કે હિન્દીમાં વાસે છે, હિન્દીમાં વાસે, આપણને હું મગજમાં ઉતરે. આમથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં આવે, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો આનું શું કરો તમે? એ ભૂખાઈ ન રહી પાછા, એ માલ આદરી જ દે, એ તો સીધી વાત છે. અને શીખવા જેવું કોઈ ભૂખા ન રહે. આજની પેઢી લગભગ ભૂખી રહી જાય. તમે કદાચ 100 રૂપિયાની વસ્તુ ગમે ત્યાં લેવા જાઓ પાછો પાકો માલ થોડો મળે. એ તો આ 30-40 વર્ષ પહેલાં બાએ જ્યારે ગાવું ને ભેહું એ દૂધતા હતા ને બાએ જેટલો તમને કોઈ ખોળામાં બેહારીને તાહળિયું પીવડાવી છે ને જેટલો પાકો માલ ખવડાવે. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, મોહનથાળ, લાપસી, જાદરી, આ બધું ઘીમાં જ બને. એ જેટલો પાકો માલ ખવડાવે ને એવો જ આવો પછી શાળામાં પાછો નાકે ઘાટો માલ આવતો. કેવી શરદી! મારો રામ ભલું કરે. અત્યારના છોકરાઓને બાપુ શરદી જ નથી થતી. શું કામ? પાકો માલ નથી મળતો. આ મહાનગર ગામડામાં જે ગાયું ભેહું મળે હાલો સમજા. આ મહાનગરોમાં કોને કયા પ્રકારની બાપુ ભેહું છે એ જ નથી થયું ઉજતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. ચાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે.
વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય. જીવવું છે બધાયને, રહેવું છે સારી રીતે, ખાવું છે નબળું નબળું. આ આહારથી જ આપણે ઓળખાય છીએ. તમે જોવો તો ખરા, મારા બાપ બાજરાનો રોટલો ને અડદની દાળ, કાંઈ અડદની દાળે ન હોય તો ખાલી સાહેબ, હે સાહેબ, હે ખાલી સાહેબ. એની મજા તો જોવો તમે. નમીના ઓટકાર આવે, નીંદરે પાછી હારી આવે. પણ માફ કરજો, આજની આ યુવા પેઢીઓને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, વધારે કાંઈ તો ન બોલી શકું, પણ એટલું તો જરૂર કહી શકું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવું. આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મેન તમે બધાએ ચાલુ કર્યું છે ને, એમાં આવનારી પેઢીઓ થોડીક અટવાય. આપણે એની ઉપાધિ કરીશ, પણ એ આપણી ઉપાધિ નહીં કરે. આપણી છેલ્લી પેઢી એવી છે આપણે કે આપણી માના ખોળામાં આપણે માથું મૂકી શકશું, આપણા બાપ પાસે બેસી શકશું, કે આપણે મા અને બાપને હારે બધા જમી શકશું. આ ઓલી પેઢી નહીં ખાઈ શકે. હું કામ ઉપાધિ ગમે એટલી કરે, પણ એ આપણી ઉપાધિ કરતું જ નથી. એ સલમાન ખાનની ઉપાધિ કરે, લગ્ન કેદી કરશે, થાય કે નહીં થાય, ને આમને તેમને. આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં લઈને આવશે ને બોલો, એની ઉપાધિઓ આ કરે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ પાસે આપણી પ્રધાન નથી આવડતા, એની પાસે નોંધમાં લેવું. કેમ કે હવે બારોટોને દેવાનું બંધ કરી દીધું, ચોપડા એને હકેલી લીધા. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું કઈ નક્કી ખરું આમાં? કોઈને કાંઈ આમ હકીકતમાં કરો ને તો મૂળ આપણને આમ કહીને બાપુ બગડ્યા નથી, બગાડવામાં આવ્યા. આ ગમે એટલું ભજન કરી બધા એમ કે ભજનમાં બેહી જવું, ભજનમાં બેહી જવું. ભજનમાં બેહો તો ભજન બેહે, પણ બેહવું નથી. આગળ 300 રૂપિયાની ફિલ્મ દેખાડવા જાવ ને મફતમાં તો આખી ટોકી જ ભરાઈ દે. શું કામ? ફિલ્મ છે. પણ જેટલું ફિલ્મવાળાએ બગાડ્યા ને એટલું પછી મને માફ કરજો, ભજને નથી બગાડ્યા. ભજને સુધાર્યા છે, ભજને રસ્તા દેખાડ્યા છે, ભજાને સાત્વિકતામાં લાવ્યા છે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, એને ખાણ દેતા હોય એવો. 400 રૂપિયાની ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. એટલે આપણે એટલી ખબર પડે ને, આપણે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય, 250ની મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટા આટીને ઠાઠું ભર્યો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે. ફળિયામ ઘા કરો તો ગોઠણે ગોઠણે ધાણી આવે. કેટલું કેટલું પાછું એમાં બધું ટૂંકું ટૂંકું શીખવાડ્યું. 400 રૂપિયાના ફિલ્મ વાળાએ ટૂંકું ટૂંકું શીખવાડ્યું. ભાષા ટૂંકી કરાવડાવી, સંબંધો ટૂંકો કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, કપડાં ટૂંકા કરાવડાવ્યા, સંસ્કૃતિને નીચી દેખાડી, ભગવાનને નીચા દેખાડ્યા. અને છતાંય આપણે તાળીઓ પાડી પાડીને વાહ વાહ કરીને હજારો કરોડો રૂપિયાના ફિલ્મોને આપણે આમ કહીને કે આમ હાઈફાઈ બનાવી નાખે, 7 સ્ટારમાં લઈ દે. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂસ મારું થાય. એક શબ્દમાં હિન્દી ફિલ્મવાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા, ન થાય બધું. યાર એમ થઈ જતું તો ક્યાં ભેગું થવાનું? 500 વર્ષ સુધી હું તમે રાહ જોતા હતા કે મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો આવી ગયા. હવે ભેળા રહેવું આપણે? એની ગેરંટી ખરી કે હવે પાછા એક થઈ જવું બધા? નહીં. કેમ કે ફિલ્મવાળામાં 2 હાથ જોડીને હજી કરબદ્ધ પ્રાર્થના કરું, મારા બાપ કે જે લાવવાનું છે ને ઘેરે વિચારો, એ ફિલ્મવાળાએ જે આપ્યું છે ને એ તો આમ આમ કરો ને તો વાત જવા દો. હમણાં એક છોકરો બાબુ મળ્યો ને એટલે ગોઠણ ફાટલા હતા, પેન્ટ ફાટલું ગોઠણ. મેં કીધું આ શું છે? ફેશન છે. મેં શું છે? ફેશન. મેં કીધું આવી ફાટલી ફેશન થોડી હોય. ફેશન છે કીધું ને. મેં તો ભલું કરે મારો રામ, આવી ફેશન હોય તો આ પછી વર્ષ પહેલાં આવી ફેશનમાં હતા, માંડ માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ ને કયું થીંગડું હતું એ જ મૂળ ન થાય એવું જ. આ તો સારું કર્યું કે હવે આ બારા કાઢ નાખા. ઈશ્વરની કૃપા છે, સુખના ખટારા ઠલવી દીધા, ભોગવાય ભોગવી લેવું શાંતિથી પાછું. કેમ કે અત્યારે છે ને દેખાદેખીના સમયમાં અટવાણા છે એ બહુ. આપણે આ 2 વર્ષના કોવિડમાં ઈશ્વરે મને તમને બારા કાઢ્યા છે ને તો નક્કી ઈશ્વરને હજી આપણી પાસેથી પ્રકૃતિના કામ કઢાવવાના બાકી. આ ફાઇનલ છે. કેટલા અટવાણા, પણ બહુ બધા અટવાણા. ફાંકીવાળા અટવાતા હતા. સોમવારે માવાસવાળા 2 કટકા મોઢામાં નાખીને પડીકોવાળાને ખિસ્સામાં નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને પડીકોવાળાને ખિસ્સામાં નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલે, 2-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? મને કે 3 દીથી આ માવો હૂતો હોય ને તો ગાળવો પડે. એ જાગે પછી મૂળમાં આવીને ભાઈ અમુક અમુક આ અટવાતા હતા, સમજ્યા? અટવાણા બહુ બધા.
મારે એક મિત્ર છે ગભો, ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાઈ સોટે અટકે ને અમારો બેનો જન્મ ખૂબ નાનપણમાં. હા પણ લે હું બોલું છું ને, પણ બોલવા તો દો. તો કોવિડમાં મારી પાસે આવ્યો, મને કહે કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું છે? વેક્સિનના ડોઝ દેવડાવવા. મેં કીધું હાલો. હવે સુરત આરોગ્ય કેન્દ્રે ગયા અમે, અહીં નર્સબેન બેઠેલા ને ગભાનાએ બેહાર્યો. તો નર્સબેન હજી તો જે સહજતાથી પૂછતા હોય એમ જ પૂછે, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવ છું શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે, અમે 8 સુધી વ્યાજ આવું. એક તો વેક્સિન ઘટે છે ને, હું કામે આવું કરો છો? અને આ તો તમે પ્રેમથી પૂછો છો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અમે ઘર બહાર નીકળીને સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે જે બહરાટી બોલાવી, મોર બોલાવાય, એણે ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એણે તો બહરાટી જ બોલાવી. આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય તો આનંદ કરી શકો. આ સીધી વાત. બુદ્ધિ તીક્ષ્ણ રાખો ને, તર્કવાળી બુદ્ધિ રાખો ને, એ જિંદગીમાં કોઈ દી આનંદ ન કરી શકે. હમણાં મને એક ભાઈ મળ્યા, મને કહે કે હિતેશભાઈ એક વાત કેવી. મેં હું કે એક વસ્તુ સમજાતી નથી. મેં હું પણ બોલ ને. એ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર 14 વર્ષ વનમાં ગયા તો ઘેરેથી કંઈ લેતા ગયા હતા? મેં નહીં. તો પહેરે કપડે જ નીકળ્યા હતા ને? મેં કીધું હા. તો 14 વર્ષ સુધી એકને એક જોડી થોડી હાલે. આનું શું કરો તમે? આવા તર્ક બુદ્ધિવાળા ઘણા છે, તમે જોઈજો, માર્ક કરજો. હમણાં હું ગયો ને, મેં કીધું હાલો પીપળે પાણી રેડવા. એ કે પીપળે પાણી ન રેડવાનું હોય. મેં કીધું હાલ નહીં પીપળે પાણી રેડવા જાય. કે ના ના. મેં કીધું એવું ન હોય, પિતૃઓને સ્વર્ગમાં હોય ને તો એને તૃપ્તિ થાય. મને કે પિતૃઓ સ્વર્ગમાંય ન હોય. મેં કાં? અરે મેં સ્વર્ગમાં હોય, સ્વર્ગમાં હોય એટલે ત્યાંથી આપણે. એ કે ના સ્વર્ગમાં ન હોય, સ્વર્ગમાં જો હોય સ્વર્ગ એટલે. મેં કીધું બધી સુવિધા હોય, સ્વર્ગમાં સુવિધા છે જ નહીં. મેં કાં? એ કે તો થોડા પીપળે પાણી પીવા આવે. સ્વર્ગમાં સુવિધા હોય તો પીપળે પાણી પીવા આવે. આવા તર્ક બુદ્ધિવાળાથી દૂર રહેવું, સમજ્યા? હૃદય ચોખ્ખું હોય ને તો જ તમે આનંદ કરી શકો. ને તમને કદાચ મનમાં એવો ફાંકો હોય કે હિતે અંટાળો આવ્યો છે તો આગળ મજા કરાવશે, ના, એ ન થાય ક્યારેક. એ જરૂરી થોડુંક બધા રાઉન્ડ હારા જાય, ન જાય. થાયકો હોય ને કદાચ 800 કિલોમીટર કાપીને આવ્યો હોય તો ન મેળાયો હોય. મનમાં એવો ફાંકો રાખવાનો જો કે હિતેશ અંટાળ આવ્યો છે તો આપણને આનંદ કરે. હિતેશ અંટાળામાં હજી કહું છું મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી. જે 5,000 થી 2,000ની નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા છે, આપણું અસ્તિત્વ ભૂલી ગયા છે, એને ખાલી તાજી કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેથી તેથી 160ના ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી જેણે ફોટા પડ્યા છે ઓમ શાંતિ લખશે. એમાં કાંઈ છે નહીં. એ તો સીધી જ વાત છે, જે આદિ અનાદિથી હચવાતું આવે છે. ગામડામાં તમે જોયો, ગામડામાં મહાનગરમાં ફરક કેટલો. મહાનગરવાળા કદાચ 200 વારનો પ્લોટ રાખીને ગામમાં કદાચ એ લગ્ન પ્રસંગમાં હોય તો કે હમણાં રાખ્યો ને પ્લોટ રાખ્યો આપણે, એ કોર્નરનો જ પ્લોટ રાખ્યો. હા એ હમણાં રાખી નાખ્યો. પછી શું કરે અહીંયા 200 વારના પ્લોટમાં 150 જણાને કહે, બે હાથ જોડીને કરબદ્દત પ્રાર્થના કરું, કદાચ તમે તમારી કાંડાની કમાણીએ કર્યું હોય છે, પણ એની જે આશીર્વાદ મળ્યા હોય ને આપણા બાપના માના સદગુરુના મળ્યા હોય તો એ 200 વારનો પ્લોટ લેવાય. અને 200 વારના પ્લોટમાં એટલું બધું કંઈ કરીને જ નાખ્યું. 350 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો. એમાં થઈ શું ગયું? સહજ છે. દુનિયામાં 2 પ્રકારના બાપ હોય. એક બાપ એવું કે અમારો છોકરો અમારે કઈ આમ નથી. અમુક બાપુજી એવા હોય મારો છોકરો ગમે ને કહી દે. એ ગમે ને કહી દે તો પછી વરો ન થાય તને કહી દે. આવશે તો ખરું જ ને, ગોળ સકવડું ગમે ત્યારે. સહજ છે. આનંદ ગમે ત્યાંથી મળે, પણ વડીલો પાસે જે વડીલોએ સાચવી રાખ્યું છે, વડીલોએ આપણને જે પરંપરાઓ રીતિ રિવાજો આ જે આપણને ભેટ આપતા ગયા છે, આ 3જી પેઢીએ પોગાડવાનું છે મારે ને તમારે. અત્યારે તું આ સ્ટીરિયાવાળા સાઉન્ડવાળાને ક્યારેક હું કહું, આ વિડીયોગ્રાફીવાળા આ લગ્ન પ્રસંગનું જે અમુક નીકળ્યું છે ને બહુ સારું નીકળ્યું, સારી વાત છે. તો એમાં કંઈ વાંધો નહીં, તો હોય તો ખર્ચાય. પણ એક વસ્તુ નથી સમજાતી. આમ વરાજો એન્ટ્રી આમ મારતો હોય ને, આમ એ તો રૂપિયા ખર્ચા હોય તો ભાઈ એન્ટ્રી તો આપે જ ને, પણ અમુક સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો.
આ લગ્નોત્સવ તરીકે ભારતીય સંસ્કૃતિના 4 વેદોમાં લગ્નોત્સવ આપણને શબ્દ આપ્યો છે. એ તો જોવો, ત્યાં મેરેજ શબ્દ નથી આપ્યો. મેરેજ તો એ આમ જ્યાં 100 મહિના છૂટાછેડા થઈ જાય એ બધું. અહીંયા તો આદિ અનાદિની વાત છે, આજકાલની વાત નથી, હાથ ભવની વાત છે. એ અમુક અમુક વરાજામાં તમને કોઈ બગીમાંથી એન્ટ્રી આમ કરતા હોય તો સાઉન્ડ વાળા અલીઓર શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો શારવી ગાયના નામે હોય તો ત્યાં સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો. કહેવાનો મારો ભાવ એવું, કેટલા ગીતો આપ્યા છે આપણને યાર. આ તો ચારધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય ગામના પાદરમાં, અને ત્યાં ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા જ હામૈયા કરવા જતા. તમે કલાકારો તે અમારા છે ને આવડા હતા, મારા તો ખબર જ નહોતી. એ 5-5 કિલોના અબીલ ગુલાલ ઉઠતા હોય, જે હાંસવી રાખ્યું એ ગામડાઓએ હાંસવી રાખ્યું. મહાનગરોએ સગવડતા પૂરી પાડી, અને મહાનગરો વાળાને સગવડતા પૂરી કરવામાં હું તો એટલું કહું કે આ કોવિડમાં છે ને 5-5 કરોડના બંગલા હતા, છેવટે આપણા ગામડા એ કાંઈ બાયન દાદાએ ખાલી ઘોલકું હાંસવી રાખ્યું હતું ને એ કાંઈ લાગ્યું. માફ કરજો મને, કેમ કે હાંચવી એને રાખ્યું હતું ને એ ધરતીની કંઈક ઉર્જા છે, એ તપ છે કાંઈક, એનો પરસેવો પીડ્યો છે. એટલે છોકરાઓને તમે આમ ફળિયા મૂકો એટલે જ નથી હડી કાઢીને ફળિયામાં રમવા મળતા. હું કામ બાપના પરસેવા પીડ્યા છે એમાં. એ ઉકા દાદા ને રામજી દાદાએ તમને કહું ગામડાના કેવા કેવા વસ્તુઓ હાંસવી રાખી. 500 માણાની જાન આવતી ને બાપુ, એમાં 250 માણા કદાચ વધી ગયું હોય ને, 150 માણા વધી ગયું હોય, અને પંગતમાં બેહારતા ને કદાચ કોઈક લાડવા પીરહવા વાળો લાડવા પીરવતો ને મોહનથાળ પીરહવા વાળો મોહનથાળ પીરે ને, એમાં પાછું કેવું હતું, કદાચ લાડવા થઈ રહેવા આવતા હોય ને એટલે હારથીઓ આવીને એમ કે ભીમ બાપા, ભીમ બાપા, હા લાડવા થઈ રહેવા આવ્યા. ભીમ બાપાએ પાછા કે લાડવો થોડો થઈ રહી, આખી રાત ઊભા રહીને બનાવ 8 લાડવા હું શાકમાં વી ગયા, મારે એમ થોડો લાડવો ઘટે. પાછા કંદોઈને કે હો નાખ ઘી નાખ, કોણ વેવાયનો બહુ કપા હારો થયો, લે નાખ નાખ, કોકનો વરો કોકનું ઘી માલ ખાયા. અને એ જોયા જેવું પાછું લાડવા ઘટવા ન દે. ભીમ બાપા એવા તમને કહો 1.5 ફૂટ ઊંચા ને આવડું ડાલામાં તો માથે ને માથે પાંકડીને લાડવો થોડો ઘટે એમ કરીને ડોલ આંચકી લે, લાય ડોલ લાય હું પીરવવા દઉં. આમ ડોલ લઈને નીકળે ને આમ પંગતમાં નીકળે ને આમ પહાડી દે, તારે ખાવો લાડવો, બીન ના પડે ને, અરે મારે તો અડધો તો યાર ને દઈ દીધો, હું ક્યાં ખાવ લાડવો. એમ હોમાં હોહરવા નીકળી જાય ને આવડા કહેવતું ત્યાંથી પડી. એને હાંચવી રાખ્યું. ચારધામની યાત્રામાંથી કોઈ આવતું એની વડીલો જે હાંચવતા, સાહેબ મારે ખાલી તમને તાજું કરાવવું છે. એ 5-5 કિલોના અબીલ ગુલાલ ઉઠતા ને એના જે હામૈયા થતા, શેરી વળાવી સાજા કારો ને ઘેરે આવો ને હાલો એ બાત. શેરી વળાવી સાજા કારો ને ઘેરે આવો ને, એ જેને પથરાવું ઘરે આવો ને, તારા દેજો ઓરડાને વાલા આવો ને, એ કાંઈ દેજો મેળી નામો વાલમ ઘરે આવો ને હાલો. મને મજા એટલે આવું નકર રોજ ગાઉં છું. મારી પાસે નવું ન હોય આવું આનું આ જ હાલે. આમાં માણસો ફેરે રાખે. પણ એક વસ્તુ કહું, આ જેટલી વાર ગાઉં તોય મને મોજના તોરા છૂટે. હું કામ આમાં કંઈક પીડ્યું છે. 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું મારા આજના દેશના યુવાનોને, આ નકરા સેડ સોંગ સાંભળે રાખો ને કાનમાં ઓલા ડીટીયા નાખીને કહેને કો સાથ અપને એક દુનિયા ચલતી હે, એ જૂનું બારું કાઢે. સમજો તમે વર્તમાનમાં જીવો. આ તમારું મગજ અસ્ત વ્યસ્ત થઈ જાય છે ને, એવું સાંભળવું ને એને કરતા દેશીમાં આવી આવો. હાલો શેરી વળાવી સાંજા કારોને ઘરે આવો ને હાલો. શેરી વળાવી સાંજા કારોને ઘરે આવો ને, કાંઈ ઘરે પુતરાવું વાલમાં ઘરે આવો ને, હા તારા દેશો ઓરડાને વાલા આવો ને,
અત્યારે તમે જોતા હશો, હું જોઉં છું, છતાંય કોઈને કંઈ કહી નથી શકાતું. ખબર હશે કે આમાં આડે બધું ઓહો વાહ બાપ વાહ. અત્યારે કોઈને કંઈ કહી નથી શકાતું. તમે જોવો ને, માર્ગદર્શન હું ખાલી એટલા માટે, હું કોઈને આંખું ઉગાડવા કે પછી કાંઈ નહીં, તમારે ખાલી સમજવાનું છે કે હું શું કહું. મહાનગરોની નવરાત્રી અને ગામડાની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. મહાનગરોની નવરાત્રી નથી થતી. નવરાત્રી હર હંમેશને માટે માની આરાધના કરવા માટેની હોય, માની ઉપાસના કરવા માટેની હોય, માને સાધના કરવા માટેની હોય, માને પ્રાર્થના કરવા માટેની હોય, નહીં કે ફેશન શો. દુપટ્ટો કાઢ નાખો, દુકાને પૂછવા જાવ તો દુપટ્ટાની કિંમત 150 રૂપિયા હોય, પણ હકીકતમાં દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. કાઢી નાખવું આપણે આ બધું, છતાંય કોઈને કંઈ નથી કહી શકાતું. એ 1.5 ફૂટનો ફોટો હોય અંબાજી માતાજીનો, ખોડિયાર માતાજીનો, 3 અગરબત્તી કરીને પાર્લરમાં તૈયાર થઈને 3 અગરબત્તી કરે, 3 અગરબત્તી કરીને પછી આમ ખોડી દે માતાજીને બધું આમંત્રણ, એ ખોડિયારમાં ગરબે રમવા આવજો, એ ચામુંડા ગરબે રમવા આવજો, મગર લેતા આવજો, સિંહ લેતા, પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું, ગરબે રમવાનું છે. તમે સમજો આખી વાત. 3 અગરબત્તી કરીને પછી જે તમને કહું સડાવે ગરબા હોય, આમ કહો ને મહાનગરોના ગરબાની વાત છે. આમાં પછી કટકો કાઢીને પ્લીઝ તમે સડાવતા નહીં, સમજ્યા? આટલું કહું, નકર ઓલું માફી માંગવાની રે ખોટું આમાં. અને મારા સંતો મને હાંસવે શાંતિ મોટું મારે બીજું શું જોઈએ છે. એવી મહાનગરોની નવરાત્રીમાં પછી જે કેસેટ સડાવે, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू हूँ बिना पायल के ही घुंघरू. બધી માતાજીઓ આવે હોત પછી ગરબે રમવા સોફે બેહાડી દીધી બિચારીઓ. પછી કે બીજું વાત કરે, હે અંબેમાં, હે સામુંડામાં, હા તો કે હાલો ને આપણે જાય. કાં તો છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી, હવે અહીંથી જવા દઈએ, ડમરી ચડાવી છે. એ તો શાર શોકમાં ગામડામાં આવો મારા બાપ, એ આવા માયક નહોતા, આવા સ્ટીરિયા નહોતા, આવા સાઉન્ડ નહોતા, આવા વિડીયોગ્રાફી નહોતા. 3.5 ફૂટનું એલ્યુમિનિયમનું ભૂંગળું હોય, 3 ગામના તરભેટે સંભળાય. એ પાણી વાળતો હોય ને તો એ 3 સાહમાં મૂકીને આવે, કુકા દાદા રામજી બાપા ગાય. પણ એક વસ્તુ માર્ક કરજો તમે, કે દીકરી કદાચ 5 વર્ષની હોય કે 15 વર્ષની હોય કે 20 વર્ષની હોય, ચણિયા ચોળી પહેરીને જ્યારે ગામના ચોકમાં ગરબી મંડળમાં ગરબો રમવા આવે, રાસ રમવા આવે, તેથી એની માં તૈયાર કરી દેતી હતી. માથે ચુંદડી ઓઢાડી દે અને પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ, નીચે ન પડવી જોઈએ. આ ગામડાની મર્યાદાઓ હતી. 20 વર્ષનો યુવાન કદાચ કોઈ દીકરી ગરબે રમતી હોય તો નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જોગમાયાનું સ્વરૂપ લાગતું હતું, સાત્વિકતાનું સ્વરૂપ લાગતું હતું, દેવી સ્વરૂપ લાગતું હતું. મને માફ કરજો મારી બહેનો, તમારા ભાઈ તરીકે કહું છું, એક દીકરા તરીકે કહું છું. સ્ત્રીઓને સુખી થવું હોય તો એક જ છે. મને કોઈ મહાપુરુષે ખાલી એક પંક્તિ કીધેલી કે આજની દીકરીઓ 5 વર્ષથી માંડીને 15 વર્ષની દીકરીઓને કેવા કેવા કાંડ થાય છે. 2 હાથ જોડીને કરબદ્દથી મા બાપને પ્રાર્થના કરું છું, ટૂંકા કપડાં પહેરાવવાનું બંધ કરી દો. છાતીનો ભાગ, નાભીનો ભાગ અને સાંથળ ન દેખાય ને એ જગદંબા જ લાગે. 2 હાથ જોડીને કરબદ્દત પ્રાર્થના કરું છું. 20 વર્ષનો દીકરો નજર નો નાખી શકે. હું કામ? જોગમાયાઓ લાગતી હતી. એટલે તા ઉકા દાદા ને રામજી દાદા ઈશાર શોકમાં ઈ પ્રમાણમાં ગરબા ગાતા. હે માતુ કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા. એ હાલો શંકર ઘેર કટ રાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોગ માયા. હાલો
જીતુભાઈ એક એક રાઉન્ડ ગરબાના થઈ જાય ને એટલે વૈશમાં એક સોપડો લઈને આવે પાછા. બોલવાનું આવે. એ સાંભળી જાજો, એ કરશનભાઈ તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપવામાં આવે છે ભાઈ. આવું હતું. કરશનભાઈ તરફથી 11 રૂપિયા, 22 રૂપિયા, 21 રૂપિયા છગનભાઈ તરફથી માતાજીની આરતીમાં આવે છે બાપા. આવું હતું. પણ એમાં આ 500 રૂપિયા દલસુખભાઈ તરફથી ભાઈ, દલસુખભાઈ બદનીક, બહુ સારું નામ, 500 રૂપિયા ભેટ આપે છે. આવું હતું. મજા બહુ આવતી. નોરતા આવે પછી બધી દીકરીઓને કોઈને કીટલી, કોઈને કમંડળ, કોઈને ડોલ, કોઈને તીનના ડબરાને આવું આપવામાં આવતું. અને પછી ઉપર નામ લખાવે, ગરબી મંડળ તરફથી ભેટ. એક મજા હતી, એક આનંદ હતો, એક ઉત્સાહ હતો. બધું આખું ગામ 18 વરણ એક થઈને રહેતું હતું. આ ઉત્સવો આપણે જેવા તેવા ઉત્સવો નથી. આજના પેઢીને ઉત્સવો સમજાવો, વાર તહેવારો સમજાવો. 11 ને આઈટમ આવતી હોય ને તો બેન દીકરી કદાચ પિયર મળવા આવતી ને તો ગમે ડેલી મોરથી નીકળો ને તો તમને ઘૂઘરાની સુગંધ આવે, હે શક્કરપારાની સુગંધ ને હા ભાણિયા ભાણી કયો આવ્યા થઈ ફળિયા માખો નો એટલે ભાણિયા ભાણી કયો હોય બહરાટી કર્યા તમે જોવો તો ખરા. પણ મજા બહુ હતી. મારો કહેવાનો ભાવ મજા હતી, આનંદ હતો, નિજાનંદ હતો. એમાંય પછી ક્યારેક ભવાઈ મંડળ આવતું બાપ, આ હા 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 હઈ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ હાલો તેરા નામ પ્યારા, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ ફિલ્મ વાળાના જમાના નહોતા ને, જન્મ નહોતા ને, તે દુના દેશના વ્યાસોએ મને તમને એવા કેટલાય રાજાઓને ઉજળા કરીને બતાવ્યા છે સાહેબ. જોરદાર તાળીઓથી વધાવો એમને. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ₹51 સગનભાઈ તરફથી આપા ગીગાની આરતીમાં આવે છે ભાઈ. આવું આવતું. પણ એમાં પાછા બે પાત્રો, એક જેન્ટ્સ હોય ને એક લેડીઝ હોય. હાલા ચાલો. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. आ तिलक करता टाढ़ो लागे, एक चपटी सिंदूर, तुम क्या जानो रमेश बाबू. आ तिलक करता टाढ़ो लागे, तड़के जाए तो ततड़े. आ तिलक करता टाढ़ो लागे, तड़के जाए तो ततड़े. आ लाकड़ी विना लोटे जाए तो नक्की कुतरा छोटे. बोलो भाई 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 भाई. भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा. આ હતી ગામડાની મજા. ક્યારેક બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ગામમાં 18 વરણ એક થઈને આ પાછું તાજું કરો. આ મને માફ કરજો કે દુનિયામાં ગમે એટલું થતું હોય પણ